નમસ્કાર મિત્રો ખૂબ મહેનત કરીએ મહાલક્ષ્મીનું આગમન પણ થાય આપણા ઘરમાં, પણ એ મહાલક્ષ્મી જ્યારે ટકે નહીં ત્યારે કોઈ પણ જાતક નિરાશ થઈ જાય છે. આ જગતમાં જીવવા માટે લક્ષ્મી વિના ચાલતું જ નથી, અને લક્ષ્મી આપણા ઘરમાં આવ્યા પછી દરેક કામ પરિપૂર્ણ થાય છે. ઘણા બધા મિત્રોના મને પ્રશ્ન આવ્યા હતા કે શાસ્ત્રીજી, અમે ખૂબ મહેનત કરીએ છીએ પણ અમારા ઘરમાં લક્ષ્મી ટકતા જ નથી, લક્ષ્મી રહેતા જ નથી. જેટલી કમાણી છે, જેટલી આવક છે, એના કરતાં જાવકનો દર ખૂબ વધારે છે. આજે તમારી સમક્ષ મિત્રો જાવકનો દર ક્યારે વધી જાય છે, જ્યોતિષના શું તારણો છે, અને તમારા ઘરમાં લક્ષ્મીમાં સ્થિર થઈને રહીએ આવા ઉત્તમ ઉપાય પણ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. એટલે આ વિડીયો બરાબર રીતે પરિપૂર્ણ રીતે આપ જરૂર સાંભળજો. આ આપણા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન પણ થશે અને મહાલક્ષ્મી આપની ઉપર કૃપા પણ કરશે. હવે સૌથી પહેલું કારણ એ છે કે જન્મ કુંડળીમાં જ્યારે છઠ્ઠા ભાવની અંદર પાપ ગ્રહ ઉપસ્થિત હોય, જેમ કે સૂર્ય સાથે રાહુ હોય, સૂર્ય સાથે કેતુ હોય, બુધ સાથે રાહુ હોય, બુધ સાથે કેતુ હોય, ત્યારે મહાલક્ષ્મીનું આગમન તો થાય છે, પણ એ લક્ષ્મી બીમારીમાં વધારે ખર્ચ થાય છે. લક્ષ્મીજીના જન્મકુંડળીમાં 3 સ્થાન બતાવવામાં આવ્યા છે. એક તો બીજો ભાવ, જેને ધન ભાવ માનવામાં આવે છે. એક છઠ્ઠો ભાવ, જ્યાં નોકરીથી લક્ષ્મીજીનું આગમન થાય. સાથે મિત્રો સુખ ભાવને પણ લક્ષ્મીનો ભાવ માનવામાં આવે છે, ચોથો ભાવ છે. અને 11મો ભાવ, જેને લાભ ભાવ માનવામાં આવે છે. સાથે મિત્રો લક્ષ્મીજીનું આગમન કયા ગ્રહથી વધી જાય છે એ પણ ચર્ચા કરીએ. જ્યારે આપનો બુધ સ્વરાશિમાં હોય ત્યારે લક્ષ્મીજીનું આગમન થાય છે. એમ કહી શકાય કે આ 2 રાશિમાં બુધ દેવ હોય એના ઘરમાં લક્ષ્મી ખૂબ સારી આવે છે. અથવા જન્મ કુંડળીમાં જે 5 મહાપુરુષ રાજયોગ નિર્માણ થતા હોય તો આવા જાતકોએ એમના જીવનમાં લક્ષ્મીનું આવક થાય છે, કેમ કે એમને રાજયોગ માનવામાં આવે છે. જેમ કે ચંદ્રમા અને ગુરુ ઉચ્ચ રાશિમાં સુખ ભાવમાં હોય, એની સાથે ચંદ્રમાં હોય ત્યારે પણ લક્ષ્મીનું આગમન થાય જ છે. સાથે 10મ ભાવમાં શનિ મહારાજનો સસ રાજયોગ નિર્માણ થતો હોય ત્યારે પણ લક્ષ્મીજીનું આગમન થાય છે. અથવા 11th ભાવમાં જો ઉત્તમ પ્રકારનો લક્ષ્મી નારાયણ યોગ નિર્માણ થતો હોય તો પણ લક્ષ્મીજીનું આગમન થાય છે અને લક્ષ્મીજી ટકે છે. એમ કહી શકાય કે બીજા ભાવની અંદર જો ચંદ્રમા ગુરુ મહારાજ બંને ચંદ્રમા અથવા ગુરુ મહારાજ ઉચ્ચ રાશિમાં હોય તો પણ લક્ષ્મીજીનું આગમન થાય છે. અથવા કેન્દ્રની અંદર પ્રથમ ભાવ, ચતુર્થ ભાવ, સપ્તમ ભાવ અને 10મ ભાવ, ત્યાં શુક્રની સ્થિતિ સારી હોય, સાથે ગુરુ મહારાજની સ્થિતિ સારી હોય તો આવા જાતકો પણ લક્ષ્મીનું એના ઘરમાં આગમન થાય છે. પણ જાવક ક્યાંથી થાય છે? જ્યારે 12મા ભાવની અંદર જ્યારે બુધદેવ નીચ રાશિમાં હોય અથવા અસ્તના હોય ત્યારે પણ લક્ષ્મીની આવક કરતા જાવકનો દર વધી જાય છે. અથવા એમ કહી શકાય કે બુધદેવ છઠ્ઠા ભાવમાં નીચ રાશિમાં હોય તો પણ આવક કરતા જાવકનો દર વધી જાય છે. મિત્રો, આ જગતમાં લક્ષ્મી વિના કોઈ પણ કાર્ય કરવું ખૂબ જ અઘરું લાગે છે. આપની જન્મકુંડળી આપ જરા તપાસી લેજો કે આપને કયા યોગ નિર્માણ થાય છે. આજે ઉપાય તો બતાવીશ કે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન જરૂર થશે અને માની કૃપા થશે. સાથે મિત્રો, વાસ્તુના અનુસાર જો આપણા ઘરની અંદર ઉત્તર દિશામાં તિજોરી હોય
અને ત્યાં આપણે લક્ષ્મી મૂકતા હોય તો ઉત્તમ એનું ફળ મળે છે. અથવા પૂર્વ દિશામાં મહાલક્ષ્મીને આપણે જો સ્થાપિત કર્યા હોય તો પણ એનું ઉત્તમ પરિણામ મળે છે. પણ જો એમને દક્ષિણ દિશામાં રાખ્યા હોય અથવા પશ્ચિમ દિશામાં રાખ્યા હોય તો એ લક્ષ્મીજીની આવક કરતા જાવકનો દર વધી જાય છે. સાથે આપણા વાસ્તુ અનુસાર આપણા ઘરનું મંદિર ઈશાનમાં રાખવું જોઈએ. ત્યાં ન હોય તો પણ લક્ષ્મીજી ત્યાં ટકતા નથી. વાસ્તુના ઘણા બધા દોષ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે, પણ એ બધી આજ ચર્ચા નહીં કરું. હું આજ તો વિશેષ એ ચર્ચા કરીશ કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થઈ શકે. મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. સાથે કોમેન્ટ્સ બોક્સમાં મહાલક્ષ્મીએ નમઃ આ મંત્ર જરૂર લખજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે મિત્રો, જન્મકુંડના માધ્યમથી આપને આપના કયા યોગ ઉત્તમ બને છે, કયા યોગ એમ કહીએ અશુભ બને છે, એ જાણવું હોય તો વોટ્સઅપ નંબર આપ્યા છે, તેમની અંદર સંપર્ક કરજો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરો, આપને મુલાકાતનો સમય દેવામાં આવશે. સાથે આપની જન્મકુંડળી આપને વિશેષ ચર્ચા કરવામાં આવશે. અને આપ, હું જામનગરમાં ઓફિસ છે, આપ ખૂબ દૂર રહેતા હો તો સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે. આપને ઓનલાઈન વોટ્સઅપની અંદર PDF ફાઇલ કરી અને જન્મકુંડળી મોકલવામાં આવશે, જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે. પણ મિત્રો, તે પહેલા આપને સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેવાની રહેશે. મિત્રો, હવે વાત કરીએ કે આપણા ઘરમાં લક્ષ્મીનું આગમન ક્યારે થાય. સૌથી પહેલા આપણા ઘરની અંદર આપને મહાલક્ષ્મી શ્રી યંત્રની સ્થાપના અવશ્ય કરવી જોઈએ. આપ મંદિરમાં સ્થાપિત કરો અથવા ઉત્તર દિશામાં તિજોરીમાં સ્થાપિત કરો. રોજ મહાલક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ. સાથે મહાલક્ષ્મીના શ્રી યંત્રની આપ પૂજા કરો ત્યારે તેમની ઉપર હળદર અથવા ચંદન, કંકુ અવશ્ય ચડાવવા જોઈએ. સાથે શિવ સૂક્તનો એક પાઠ અવશ્ય કરવો જોઈએ. આપને શિવ સૂક્ત ન આવડતું હોય તો આપને ઓડિયો અથવા વિડીયોના માધ્યમથી એ શિવ સૂક્ત સાંભળવું અને ત્યાં સુધી આ મંત્રનું આપ વાંચન કરવું જોઈએ, બોલવા જોઈએ. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આપ આ મંત્ર જ્યાં સુધી શ્રી સૂક્ત ચાલે ત્યાં સુધી સતત આપને બોલવા જોઈએ. સાથે મિત્રો, આપને યાદ રાખવું જોઈએ કે આપનું રસોડાની અંદર આપ જેટલી સ્વચ્છતા જાળવશો, આપના ઘરમાં મહાલક્ષ્મીનું આગમન અવશ્ય થશે. સાથે શુક્રવારના દિવસે મિત્રો ખાસ કરીને આપ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. શુક્રવારના દિવસે આપ મહાલક્ષ્મી શ્રી યંત્ર ઉપર મધથી અભિષેક કરો. આપણા માટે ઉત્તમ બની શકે. મિત્રો, આજે તમારી સમક્ષ આપના ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થાય એ ચર્ચા કરી. સાથે મિત્રો, આપની જન્મકુંડળી બતાવી અને 2 રત્નમાંથી કોઈ પણ એક રત્ન આપ ધારણ કરી શકો છો, જેનાથી આપનું જીવન ઉત્તમ બને, મહાલક્ષ્મીનું આગમન થાય. આપની જન્મકુંડળી બતાવી બુધનું રત્ન પન્ના આ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. અથવા આપની જન્મકુંડળી બતાવી પોખરાજ એટલે કે ગુરુનું રત્ન પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરશો, આપણા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન જરૂર થશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.